રાજમાં ચાવલ બનાવ્યા ચાલશે? નથી ભાવતું તો સારું નહીં ખાને. સારું હાલો આમાં ધવભાઈ રાજમાં મિત્રો સીતારામ, જય શ્રી કૃષ્ણ. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના છે આપણી. તો સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને માથું એ વળવાનું બાકી છે. કેતાની માથું હજી વળવાનું બાકી છે કેમ કે માથા મેં તેલ નાખ્યું છે અત્યારે, તો માથું મેં નથી વળ્યું. અને આમે તે માથામાં તેલ નાખો એટલે માથાનું ઘૂસ ન કાઢો, એમનો જ રહેવા દઉં. અને આમે ડેઈલી તેલ નથી નાખતી, મહિનામાં 15 દિવસે મહિને એકવાર આપણે તેલ નાખીએ. તો આજે આપણે કામનું બહુ મોડું થઈ ગયું છે, તો હજી ઘણું ખરું કામ બાકી છે. ખાલી કચરાને વાળી નાખ્યું છે અને પોતાને હજી બાકી છે. અને આજે મારી તબિયત પણ થોડીક વીક છે કેમ કે હમણાં દેશમાં ને બધે રેખડા ને પછી આવીને સીધા મેરેજમાં ગયા ને આમ તેમ દોડાદોડી કરી એટલે થોડુંક માથું દુખે છે, થોડુંક શરીર લૂઝ લાગે છે. મેં કીધું ઘડીક વાર સૂતી હતી, મોડું થઈ ગયું. તો હવે આપણે ઓમભાઈનું ટિફિન પણ શરૂ થઈ ગયું છે, તો આપણે ઓમભાઈને ટિફિન દેવા જવાનું. તો મેં તો ફટાફટ પહેલા આપણે ઓમભાઈનું ટિફિન તૈયાર કરી નાખીએ. તો ટિફિનમાં આપણે આજે ઓમભાઈ માટે પહેલા જ દિવસે રાજમા ચાવલ બનાવવાના છે. જો તો આજે મેં રાજમા બાફી નાખ્યા છે, સાંજે પલાળી દીધા હતા અને અત્યારમાં બાફી લીધા. જો સરસ મજાના રાજમા બફાઈ ગયા છે. અને આપણે અહીંયા બાસમતી ભાત પણ મૂકી દીધા છે. જો તો ભાત પણ આપણે હમણાં તૈયાર થઈ જાય, ભાતને ઓહાવી નાખશું અને પછી આપણે એને જીરા રાઈસ બનાવી નાખવાના હોય ભાતને. અને તો ચાલો આપણે રાજમાની તૈયારી કરી લઈએ, પછી જીરા રાઈસ બનાવી નાખીએ અને ફટાફટ આપણે ઓમભાઈનું ટિફિન દઈ આવીએ. અને આપણે ઓમભાઈનું ટિફિન તો રેગ્યુલરની જેમ શરૂ થઈ ગયું છે, સ્કૂલ શરૂ થઈ ગઈ છે. ઓમભાઈનું ટિફિન તૈયાર થઈ ગયું છે. આપણે ટિફિનમાં આજે ખાલી રાજમા ચાવલ જ આપવાનું છે. અને અમે રાજમા ચાવલ હોય એટલે મારું ઓમભાઈને કાંઈ ન છે. અને અમારા ઓમભાઈના ફેવરેટ રાજમા ચાવલ છે. તો આજે આપણે ટિફિનમાં રાજમા ચાવલ ભરી દઈએ. અમારા ઓમના ફ્રેન્ડ હોય સાથે સાથે એટલે મોટો ડબ્બો લીધો છે. પેલા ચાવલ લઈ લીધા ને હવે આપણે એના ઉપર રાજમા એડ કરી દઈશું. આ ઓમને ધાર્મિક ને બેયને રાજમા ચાવલ બહુ ભાવે બેયને. તો આપણું ટિફિન શરૂ થઈ ગયું છે આજથી. તો હવે આપણે ફટાફટ ટિફિન થઈ ગયું તૈયાર ને હવે આપણે ટિફિન દઈ આવી. તો જો આ રીતના રાજમા ચાવલ હોય તો આપણો ડબ્બો તૈયાર થઈ ગયો. જો રાજમા ચાવલનો મસ્ત મજાનો સુગંધ આવે છે. તો આપણે ઓમભાઈને આપી આવ્યા ટિફિન સાથે ચમચી અને સાથે ટમેટાનું સલાડ લઈ લઈશું અને સાથે છાશ. તો ચાલો આપણું ઓમભાઈનું ટિફિન તૈયાર થઈ ગયું છે. આપણે હવે ધાર્મિકભાઈ જો અત્યારે સ્કૂલેથી આવી ગયા છે. કેમ જ મોડું થયું? કેમ થયું? વિચારાઈ ગયું. ચાલો જમવા બેસો, જમવા બેસા. હવે રાજમા ચાવલ બનાવવા છે. ધમુભાઈ આવી એમ ન કર, ધમુભાઈ આવી ગયા છે ને હવે આપણે ધાર્મિક પણ જમવા બેસા દે. રાજમા ચાવલ બનાવ્યા ચાલશે? નથી ભાવતું તો સારું નહીં ખાને. સારું હાલો આમાં ધમુભાઈ રાજમા ધાર્મિકભાઈ આપણે આવી ગયા છે ને હવે ધાર્મિકભાઈ આપણે જમવા બેસી ગયા. જો રાજમા ચાવલ લઈને બેસી ગયા ધમુભાઈ. તમે કેવા બેના કહેજે પછી કેવા બેના? હારા બેના કંઈ ઘટે છે? એકદમ રેડી? તો ચાલો આમાં ધાર્મિકભાઈ જમવા બેસી ગયા. તો ચાલો બધા જમવા આવી જાય. રાજમા ચાવલ છે આપણે કેટલા દિવસથી ખાધા નહોતા. ખાધા કેટલા દિવસ થયા છે રાજમા ચાવલ નહીં ખાધા? ધવન રાજમા ચાવલ બહુ ભાવે ને. આમાં ધાર્મિકભાઈને આવું બધું હોય ને તો બહુ મજા આવે જમવાની. હમણાં બીજું કંઈક શાક ને એવું બનાવે તો તરત કેટલું બોલ કર્યા કરે, આવું બનાવીને તેવું બનાવીને. પણ આવું બધું બનાવીને તો જો બે જાય શાંતિથી જમવા, તો એને કાંઈ વાંધો ન હોય. ને આવીને જો ટીવી પણ શરૂ કરી લીધું છે, તો ટીવી જોતા જોતા જમવા મળશે. અને હમણાં પાછું 2-3 વાગે ટ્યુશનમાં જવાનો પણ સમય થઈ જાય. કેટલા વાગે ટ્યુશન જવાનું છે? 3 વાગે જવાનું. તો ચાલો આપણે ધાર્મિકભાઈ જમી લે પછી સુઈ જાય ને આપણે પણ જમી લે સાથે. તો ચાલો બધા જમવા, પછી એમાં ધાર્મિકભાઈને ટ્યુશનમાં જવાનું છે તો ફટાફટ જમાડીને સુવડાવી દઈએ. તો આપણે આવી ગયા છે અત્યારે બરોડામાં શાકભાજી લેવા ને અત્યારે અમારા માસી પાસેથી જો કેળા લેવા આવ્યા છીએ. તો અમારા માસી પાસે રેગ્યુલર અહીંથી કેળા લેવાના. કાં માસી? હા, માસી પાસેથી જ કેળા લેવાના, બાકી કોઈ પાસેથી આપણે કેળા લેતા નથી. ગમે ત્યારે આપણે કેળા લેવાના, ડેઈલી અહીંથી જ કેળા લેવાના. તો અમારા માસી જો કેળા આપે આપણે. તો ચાલો આપણે ફ્રૂટમાં કેળા લેવાઈ ગયા છે ને હવે આપણે શાકભાજી લઈ આવશું આગળ. તો આગળ જો બરોડાની માર્કેટ છે, અહીંથી શાક લેવાનું છે. અને હજી બહુ પબ્લિક આવ્યું નથી, બહુ ટ્રાફિક નથી, તમે જોઈ શકો છો. તો આપણે આવી ગયા છીએ બરોડાની માર્કેટમાં શાક લેવા, પણ હજી વેકેશન ખુલ્લું નથી બરોબર. જો માર્કેટમાં શાકભાજીવાળા પણ હજી આવ્યા નથી બહુ. એક ભાઈ બેઠા શાકની નગર. અહીંયા અત્યારે ટ્રાફિક જ એટલું હોય, બધી જગ્યાએ શાકવાળા બેઠા હોય, પણ અત્યારે કોઈ શાકવાળા નથી. તમે જોઈ શકો છો બધી જગ્યાએ શાકવાળા નથી. ટ્યુશનમાં થાળીને સીધો ગલુડિયો લઈને નીચે વી આવ્યો છે એમ ને? આમ જો બધા છોકરા ગલુડિયાને મળે છે.
બધા બેઠા એટલે તો ગલુડિયાને ગાડીમાં બેહાડીને દેવા ગાડીમાં બેહી ગયું પડે નહીં હો એ બેહી ગયું જો તો એને મજા આવે સાંટો મારવો છે નહીં તે એને આટો મારવો છે જો જો ધાર્મિક પાડે નહીં તને ને કે બેન વાગશે ગાડીમાં બેઠું ગલુડી હજી ફોટો પાડે એને ગાડીમાં ઉતરવું જ નથી પરાણે ઉતારવાનું શાક લઈને આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છે ને શાકમાં આપણે ઓળો થાય એવા રીંગણા લાવ્યા છે ગુવાર ને એવું લેતી ધાર્મિકભાઈ અમારે બહુ રાડું પાડે રોજ કઠોળ કરીએ ને ધાર્મિકભાઈને અમારે કઠોળ ભાવે પણ અઠવાડિયામાં એકવાર બનાવવાનું તો શાક સારું હતું છું તો ગુવાર લેતી આવી કાલ બપોર હાટવું ને અત્યારે હાટું રીંગણા ઓળા લેતી આવી ઓલા ઓળો કરવા હાટું રીંગણા લેતી આવી અને બટેટા લેતી આવી બટેટાને એવું બધું પૂરું થઈ ગયું હતું ઓળામાં નાખવા હાટું ડુંગળી લેતી આવી લીલી ડુંગળી હતી ને સારી હતી લેતી આવી અને મૂળા સરસ મજાના દેશી મૂળા હતા લેતી આવી તો મૂળા સરસ છે મૂળાને બધું ધાણા બધું લેતા આવ્યા આપણે અને અમારા ઓમભાઈને ડેઈલી સવારે કેળા જોઈ જો એટલે કેળા વતન લેતી આવી એકાદ ડઝન જ લેતી આવી ઓમને શું છે સારું પડે અમારું ઓમ રોજ સવાર કેળા અને દૂધ જ ખાય બીજું કાંઈ નો નાસ્તો કરે બને ત્યાં સુધી કેળા ન હોય તો પછી ભાખરીને એવું ખાય તો જો કેળા સરસ મજાના કેળા અને દૂધ લેતા આવ્યા છે તો ચાલો આપણે જમવાનું બનાવી નાખ્યું ઓળોના રોટલા બનાવવાનું છે રોટલા જોઈએ રોટલાનો લોટ કડવો નથી ગયો તો નકર આપણે ભાખરીનો ઓળો બનાવી નાખશું ચાલો ફટાફટ આપણે રસોઈ કરી નાખ્યું ઓમભાઈ અમારે સુઈ ગયા છે વાંચતો તો અત્યાર સુધી વાંચે ભાઈ નિંદર આવી ગઈ સુઈ ગયો હું આવી ગયા તો અત્યારે આપણે જમી કરીને નવરા થઈ ગયા ને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બે સુઈ ગયા છે અને આજે આપણે વહેલા નવરા થઈ ગયા એટલે વહેલા બે ભાઈ સુઈ ગયા તો આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ